પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન આ બધા જ એવોર્ડ્સના નામ સાંભળ્યા છે. પરંતુ શું તમે જાણો છો દરેક એવોર્ડ્સ વચ્ચે શું ફરક છે, કોણ એપ્લાય કરે અને જો મળે તો કયા કયા બેનિફિટ્સ મળે? ચાલો આજના વિડીયોમાં જાણીએ. હેલો, જાનવી પંડ્યા. આજના સ્પોટલાઇટમાં જાણીશું પદ્મશ્રી, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને ભારત રત્ન એવોર્ડ્સ કેવી રીતે મળે છે અને એની પ્રોસેસ શું છે. પદ્મ પુરસ્કાર એ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંના એવોર્ડ્સ છે જે 26 જાન્યુઆરીના દિવસે આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા તમામ સિદ્ધિઓને બિરદાવવાનો છે કે જેમણે પોતાના ક્ષેત્રમાં એક શ્રેષ્ઠ કામ કર્યું હોય. ભારત સરકારે 1954માં બે નાગરિક પુરસ્કાર ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી. બાદમાં 3 વર્ગમાં ડિવાઈડ કરવામાં આવ્યા. પહેલા વર્ગ, દૂસરા વર્ગ અને ત્રીસરા વર્ગ. ત્યારબાદ 8 જાન્યુઆરી 1955ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલ જાહેરનામા દ્વારા આ પુરસ્કારનું નામ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી રાખવામાં આવ્યું. કયા લોકો આ પુરસ્કાર માટે એપ્લાય ના કરી શકે? ગવર્નમેન્ટ સર્વન્ટ્સ, PCOS, એક્સપર્ટ ડોક્ટર્સ, સાયન્ટિસ્ટ આ એવોર્ડ્સ માટે એલિજિબલ નથી. આ સિવાય કોઈ પણ વ્યક્તિ જેણે પોતાની સેવામાં, કલામાં અને જે તે ક્ષેત્રમાં સારું નામ કર્યું હોય તે દરેક વ્યક્તિ આ એવોર્ડ્સ માટે એપ્લાય કરી શકે છે. આ એવોર્ડ્સ માટેની કઈ કઈ કેટેગરી છે ચાલો જાણીએ. પદ્મ પુરસ્કાર માટે આર્ટ, સોશિયલ વર્ક, પબ્લિક અફેર, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, medicine, literature, education, civil service, sports, Indian culture, protection of human rights, wildlife protection આવા ક્ષેત્રમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કે કામ કર્યું હોય તો તમે એપ્લાય કરી શકો છો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ્સ આપવામાં આવે છે અને સાથે એક ચંદ્રક અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. અરજી કર્યા બાદ કોણે આ પદ્મ પુરસ્કાર મળશે એ નક્કી કોણ કરે? પદ્મ પુરસ્કાર માટે પ્રાપ્ત થયેલા બધા નામાંકનો દર વર્ષે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવતી પદ્મ પુરસ્કાર સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે, જેમાં ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને 4 થી 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ સમિતિમાં સામેલ હોય છે. સમિતિની ભલામણો અને મંજૂરી માટે પ્રધાનમંત્રી અને ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવે છે. હવે આ પુરસ્કાર માટે એપ્લાય ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 15 માર્ચથી 31 જુલાઈની અંદર તમામ નામાંકનો જે છે તે લેવામાં આવે છે. આ એપ્લિકેશન ભારત સરકારના મંત્રાલય, કેન્દ્ર, રાજ્યમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ, સંસદ સભ્ય જેવી સંસ્થાઓ પાસેથી લેવામાં આવે છે. ત્યારબાદ મળેલી ભલામણોને પદ્મ પુરસ્કાર સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. આ પદ્મ પુરસ્કાર સમિતિ દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે તેમાં વ્યક્તિઓની ફેરબદલી થઈ શકે છે, જેમાં કોઈ માપદંડ નથી હોતા. પસંદગી કરતી વખતે વ્યક્તિની આજીવન સિદ્ધિઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને વ્યક્તિની સિદ્ધિમાં ખાસ કરીને સેવાનું તત્વ શામેલ હોવું જોઈએ. આ પુરસ્કાર વિશેષ સેવા માટે આપવામાં આવે છે. વાત કરીએ આ ત્રણેય એવોર્ડ્સના ડિઝાઇનની, તો ત્રણેય એવોર્ડ્સની ડિઝાઇન અલગ અલગ છે. પદ્મ વિભૂષણ જે ભારત રત્ન પછીનું બીજું સૌથી મોટું એક નાગરિક સન્માન છે, જેની કિનારી પર સફેદ સોનું છે, વચ્ચે કમળ છે જે બ્રોન્ઝમાં છે. ત્યારબાદ ત્રીજો ઉચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મભૂષણ કે જે બ્રોન્ઝમાં બનેલું છે અને ત્યારબાદ ચોથું છે પદ્મશ્રી કે જેની પેટર્ન કાંસ્યથી બનેલી છે. વાત કરીએ હવે જ્વેલ ઓફ ઇન્ડિયા એટલે ભારત રત્ન એવોર્ડની. આ પુરસ્કારની સ્થાપના 2 જાન્યુઆરી 1954ના રોજ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. જાન્યુઆરી 1954માં જાહેર કરાયેલા મૂળ કાયદા પ્રમાણે આ એવોર્ડ એ મરણોત્તર પુરસ્કાર તરીકે હતો. ત્યારબાદ જાન્યુઆરી 1966ના કાયદામાં આખરે એ પહેલા પણ આપવાની જોગવાઈ ઉમેરવામાં આવી. 1954માં સર્વપલ્લી રાધાકૃષ્ણન, સર સીવી રામન અને ચક્રવર્તી રાજગોપાલાચારીને પ્રથમ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. વાત કરીએ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ એટલે ભારત રત્નની ડિઝાઇનની, તો પીપળાના પાન આકારનો આ એવોર્ડ છે, જેની મધ્યમાં સૂર્ય છે. તેની નીચે ભારત રત્ન કોતરવામાં આવ્યું છે. પાછળની બાજુએ ભારતનું પ્રતીક અશોક સ્તંભ છે અને સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખેલું છે. ભારત રત્ન માટે એપ્લિકેશન્સ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિને એનાયત કરવામાં આવે છે, જેની મર્યાદા 3 વર્ષ સુધીની છે. શરૂઆતમાં પુરસ્કાર કલા, વિજ્ઞાન, જાહેર સેવા માટે જ હતો, પરંતુ 2011ના કાયદા બાદ હવે કોઈ પણ ક્ષેત્રે જો શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તેને ભારત રત્ન આપી શકાય છે. ભારત સરકારે રમતગમત ક્ષેત્રે પણ આ એવોર્ડ્સ માટેના ફેરફાર કર્યા છે, જેમાં સચિન તેંડુલકર જે સૌથી ઓછી ઉંમરે અને પ્રથમ એવોર્ડ્સ મેળવનાર ભારતીય ખેલાડી છે. હવે વાત કરીએ પદ્મ પુરસ્કાર જે તે નાગરિકને મળે છે એને કયા કયા બેનિફિટ્સ, કયા કયા ફાયદા. ખાસ કરીને ગવર્નમેન્ટ કોઈ સ્પેસિફિક ફાયદા કે એલોકેશન જે તે નાગરિકને નથી આપતી, પરંતુ સ્ટેટ ગવર્નમેન્ટ પર ડિપેન્ડન્ટ છે કે જે તે સ્ટેટના નાગરિકને તે શું આપી શકે છે. વાત કરીએ ભારત રત્નની, તો ભારત રત્ન જેને પણ મળે છે એ ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સ પ્રમાણે 7th રેન્ક હોલ્ડર બને છે. ઇન્ડિયન ઓર્ડર પ્રેસિડેન્સ શું છે? તો આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ, ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ સીવી રાધાકૃષ્ણન, થર્ડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. આ પ્રમાણે 7th A માં લિવિંગ રેસિપિયન્ટ્સ ઓફ ભારત રત્ન
એટલે આ પ્રમાણે એમને ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સ પણ મળે છે. આ સિવાય વાત કરીએ કે ભારત રત્ન જેને મળે છે તેને બીજા કયા બેનિફિટ્સ મળે છે. સૌથી પહેલા તો રેન્ક 7th A એમની ટેબલ ઓફ પ્રેસિડેન્સ મળે છે. આ સાથે ટોપ ગવર્નમેન્ટ ડિગ્નિટરીઝમાં તેમનો સમાવેશ થાય છે. લાઈફ ટાઈમ તેમને ફ્રી ટ્રાવેલ મળે છે. એક્ઝિક્યુટિવ ક્લાસ ઓન એર ઇન્ડિયા અને ફર્સ્ટ ક્લાસ રેલની સુવિધા એમને મળે છે. આ સાથે એન્ટાયર ટુ ડિપ્લોમેટિક પાસપોર્ટ એમને મળે છે. સિક્યુરિટી ઝેડ પણ તેમને મળે છે. વાત કરીએ હોસ્પિટાલિટીની તો ટ્રીટેડ એઝ અ સ્ટેટ ગેસ્ટ while the traveling within India. આ સાથે એક્સેસ ટુ VIP લોન્જીસ, સેપરેટ ઇમિગ્રેશન કાઉન્ટર્સ અને સપોર્ટ ફ્રોમ ઇન્ડિયન મિશન અબ્રોડ. તો આની વાત ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ એવોર્ડ્સ કઈ કેટેગરીમાં શામેલ થાય છે, કોણ અપ્લાય કરી શકે છે અને જો પદ્મ પુરસ્કાર કે ભારત રત્ન મળે છે તો પછીના કયા કયા બેનિફિટ્સ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.